તો ગાંધીનગરના ડભોડામાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે। ડભોડા મંદિરમાં વિશેષ ભંડારાનું આયોજન કરાયું છે। 1100 કિલો લોટથી લાડુ તૈયાર કરવામાં આવ્યા છે। 1700 કિલો ચોખા, 750 કિલો દાળ, 250 કિલો પાપડ અને 2100 કિલો શાક અને 3000 કિલો પૂરીનો લોટ તૈયાર કરવામાં આવ્યો છે। ડભોડા હનુમાનજીનું આજે પ્રાગટ્ય દિવસ એટલે કે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જે છે એ મંદિરે પહોંચી રહ્યા છે। પરંતુ મંદિર દ્વારા પણ ખાસ એક ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। અંદાજે 30,000થી પણ વધારે લોકો જમી શકે તે માટેની ખાસ વ્યવસ્થા જે છે તે હનુમાન મંદિરના જે ડભોડા હનુમાનજીના મંદિરના જે ટ્રસ્ટ દ્વારા છે તે લોકો દ્વારા તૈયાર કરવામાં છે। હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં રસોડું જે છે તૈયાર કરવામાં આવ્યું છે તે પ્રકારે હાલ મોટા તપેલાની અંદર દાળ, ભાત, શાક કે તમામ જે વસ્તુઓ છે તૈયાર કરવામાં આવી છે। ખાસ કરીને પૂરી હોય કે રોટલી તમામ ભક્તોને જે છે ગરમા ગરમ જે પ્રસાદ છે તે આપવામાં આવી રહ્યો છે। અંદાજિત વાત કરવામાં આવે તો અંદાજિત 30,000થી પણ વધારે લોકો જે છે આ પ્રસાદનો લાભ લેશે। જો કે 12 માસ અહીંયા જો છે અન્નનો ક્ષેત્ર ચાલતું હોય છે, પરંતુ ખાસ કરીને આજના દિવસે કારણ કે માત્ર ડભોડા નહીં પરંતુ ગાંધીનગર નહીં પરંતુ આજુબાજુના સમગ્ર ગુજરાતમાંથી લોકો જે છે અહીંયા પહોંચતા હોય છે। આપણી સાથે અહીંના જે કાર્યકર્તા છે તેમની સાથે જ વાત કરશું। દિલીપભાઈ, ખાસ કરીને આજે હનુમાન જયંતીની ઉજવણી ડભોડા ખાતે કરવામાં આવી રહી છે, જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ભંડારાનું આયોજન, કેટલા લોકો આજે પ્રસાદ જે કહેવાય શકાય હનુમાનજીનો એનો લાભ લેશે? અમે આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે 35,000થી 37,000 માણસની રસોઈની તૈયારી કરી છે। હવે અમારો કાર્યક્રમ એવો હોય છે કે આ ડીશ 10 વાગે સવારે ચાલુ થઈ છે, જ્યાં સુધી રસોઈ ચાલશે 9 વાગે રાત્રે 8 વાગે રસોઈ બધી પૂરી ના થાય ત્યાં સુધી આ સ્ટાફ અને આ વ્યવસ્થા આમને એમ ચાલ્યા કરશે। વાત કરવામાં આવે તો જે આજે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, કઈ વાનગીઓ છે ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવી રહી છે અને તેમાં કેટલા કિલોનો ઉપયોગ કરવામાં આવે છે? કારણ કે 35,000 એટલે કે ખૂબ મોટી માત્રામાં આનો જે વસ્તુઓનો જે ઉપયોગ કરવામાં આવતો હોય છે। આજે અહીંયા આ જમણવાર અને પ્રસાદ નિમિત્તે સર્વપ્રથમ દેશી લાડુ, બટાકા અને રીંગણનું મિક્સ શાક, દાળ, ભાત, પૂરી અને રોટલી ગરમ, રોટલી માટેનું મોટું મશીન સંસ્થાએ વસાવેલું છે, એમાં ગરમ રોટલી આપીએ છીએ અમે। હવે આ વજનની વાત કરીએ તો 1700 કિલો આપણે અહીં લોટનો ઉપયોગ થવાનો છે અને 1100 કિલો લોટના લાડુ બનવાના છે અને અમૂલનું શુદ્ધ ઘી વપરાવાનું છે। આમ કરીને ટોટલ 35,000થી 37,000 માણસનું કેટર્સના લિસ્ટ પ્રમાણેની ખરીદી સંસ્થાએ કરેલી છે, એટલે બીજી કોઈ ખૂટવાની કે બીજી કોઈ સંભાવના અહીંયા છે નહીં। રાધે કિશન કેટર્સના ગણેશભાઈ વર્ષોથી અમારું આ રસોડું કરી રહ્યા છે, પણ અમને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી અને એમનો સ્ટાફ ખડે પગે, ગામના યુવાનો, ગામના સ્વયંસેવકો ખભો મિલાવીને આટલું માણસ ક્યાં જમીન જતું રહે છે, સહેજ બી ભીડ નહીં, કંઈ નહીં। લગભગ 38થી 40 કાઉન્ટર અને 130 માણસ પીરસવા માટે અહીં આયોજનમાં લાગેલા છે। તો બિલકુલ ખાસ કરીને 35,000થી પણ વધારે લોકો જમી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। જે પ્રકારના હાલ હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશું કે જે આ જે છે એ જે સબ્જી છે અંદાજિત 1700 કિલોથી પણ વધારે જે છે એ મિક્સ સબ્જી એટલે કે બટાકા સાથે રીંગણ જે અલગ અલગ જે વસ્તુ છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લાડુ માટે 1100 કિલો, દાળ માટે 750 કિલો, પાપડ માટે 250 કિલો જે છે વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે। રોટલી અને પૂરી એટલે કે બંને ગરમા ગરમ તમામ ભક્તોને મળી રહે તે માટે 3000 કિલો, સાથે સાથે ફૂલવડી 500 કિલો અને જેટલા બી ભક્તો અહીંયા આવી રહ્યા છે દર્શન માટેને જે ભંડારાનો લાભ લે છે તે તમામ લોકોને ઠંડી છાશ પણ પ્રસાદ રૂપે આપવામાં આવ્યું છે। એટલે કે 35,000થી પણ વધારે લોકોનું જે ભંડારો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 10 વાગ્યાથી આ ભંડારાનું શરૂઆત થઈ છે, જ્યાં સુધી ભક્તો અહીંયા આવશે, જ્યાં સુધી રસોડું ધમધમતું હશે ત્યાં સુધી તમામ ભક્તોને જે છે આ પ્રસાદનો લાભ મળશે। કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ડભોડા।